હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું મરચાંનો લોટવાળો સંભારો। આ સંભારો આ રીતે બનાવશો તો શાક બનાવવાની પણ જરૂર નહીં પડે, એટલો ટેસ્ટી બને છે। તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો સૌપ્રથમ આપણે મરચાંને કટ કરી લીધા છે। કઢાઈની અંદર આપણે તેલ ઉમેરી દઈશું। વધારે તેલની જરૂર નહીં પડે, તેલ જેવું ગરમ થાય એટલે રાઈ ઉમેરી દઈશું। સંભારામાં રાઈનો ટેસ્ટ સરસ લાગે છે એટલે મેં અહીંયા થોડી વધારે રાઈ લીધી છે। રાઈ તેલમાં સારી રીતે પાકી જાય પછી આપણે એની અંદર હિંગ ઉમેરી દઈશું। હિંગ ઉમેર્યા પછી મરચાં ઉમેરી દઈશું। તો અહીંયા મેં મરચાં બી સાથે જ કટ કરી લીધા છે। જો વધારે તીખા મરચાં હોય તમે વચ્ચેનો ભાગ કટ કરીને કાઢી શકો છો, રિમૂવ કરી શકો છો। હવે અહીંયા થોડી હળદર ઉમેરી દઈશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સૌપ્રથમ મરચાંને તેલમાં જ સારી રીતે આપણે પકાવવાના છે, સારી રીતે ફ્રાય કરી લેવાના છે। તો અહીંયા સારી રીતે આપણે એને મિક્સ કરી લઈએ। જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરો જેથી તમને ટાઈમસર વિડીયોની નોટિફિકેશન મળી રહે। તો અહીંયા મરચાંને થોડી વાર તેલમાં ફ્રાય કરી લીધા પછી હવે એને આપણે પાણીથી પકાવીશું। તો અહીંયા આપણે પાણી ઉમેરી દઈશું। જેટલું પાણી ઉમેર્યું છે એની 10% ભાગ ના વધે, એટલે કે થોડો ભાગ વધશે ત્યાં સુધી પાણીમાં જ મરચાંને પકાવવાના છે। પાણીનો થોડો ભાગ વધશે ત્યાં સુધી આપણે એને પકાવી લઈશું અને ઢાંકીને પકાવવાનું છે। મરચાં સરસ પાકી જશે તો તમે અહીંયા જોઈ શકો છો 3 થી 4 મિનિટની અંદર સરસ મરચાં આ રીતે પાકી ગયા હતા। પાણી તમે જોઈ શકો છો નહિવત પ્રમાણે જ રાખ્યું છે। હવે અહીંયા ખાંડ ઉમેરી દઈશું। ખાંડથી સંભારાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। હવે અહીંયા આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું। 3 થી 4 ચમચી જેટલો અહીંયા આપણે ચણાનો લોટ ઉમેરી દીધો છે। ચણાનો લોટ આ રીતે જ આપણે ઉપરથી ભભરાવીશું અને ઢાંકીને પકાવીશું એટલે ચણાનો લોટ પણ સારી રીતે પાકી જશે। તો અહીંયા ચણાનો લોટ આપણે ઉમેરી દીધો છે। ઢાંકીને 1 થી 2 મિનિટ જેવું આપણે એને પકાવી લઈશું। આ રીતે સંભારો બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે, દરરોજ ખાવાનું મન થશે અને ઘરમાં બધાને ભાવશે। તો અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે ચેક કરી લઈએ તો સરસ એવો સંભારો તૈયાર થઈ ગયો છે। સારી રીતે આપણે મિક્સ કરી લઈએ અને જો તમને હજુ એવું લાગે કે અહીંયા ચણાનો લોટ સારી રીતે પાક્યો નથી તો તમે ફરી ઢાંકીને 1 મિનિટ જેવું રાખી શકો છો। તો અહીંયા સરસ મરચાંનો લોટવાળો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે। તો કેવી લાગી આજની રેસીપી? વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે, ત્યાં સુધી